તો રામ રામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં અને જય માતાજી બધાને. તો વાગ્યા છે 8 અને આજ આપણે હે ને જીરામાં પાણી વારવાનું છે, ત્રીજું પાણ. 2 પાણ તો જો કે પાયા, પણ જેવું તેવું છે ને ઉગ્યું છે, જેવું તેવું નથી ઉગ્યું ને એવું બધું છે. એ બાજુ જઈશ એટલે તમને બતાડીશ કઈ રીતનું ઉગ્યું છે નહીં. તો પાણી વારવાનું છે, એટલા માટે અત્યારમાં ટાઢ જે ઓછી છે, જરાક ઝાકળ જેવું હતું ને એટલે. અને અહીંયા કણ ધોરીઓ થોડોક હમો કરવાનો હોય. જો ટ્રેક્ટર વડે ધોરીઓ વીખી રહ્યો ને, ધોરીઓ હમો કરી નાખું. હમો કરીને પછી પાણી ચાલુ કરી દઉં. આમ લગભગ આખો આવશે તો વળી પાછું વીખી નાખશે. હવે અત્યારમાં જ કરું ચાલુ. પહેલાં તો પાવડો ગોતો જઈશ, સ્કીન પર પીળો છે કાંઈ ખબર નથી. પાવડાને કોઈ જાતના નેઠા નથી. પગ આવી જાય, ઘડીક આમ આવી જાય, ઘડીક આમ આવી જાય. ગોતી જડી તો જાય છે, નહીં વાંધો. આમ કંઈક પીળો એવું લાગે. અને પાછા મોટા પાણીનું ઘઉંનું વાવેતર થઈ ગયું મારા પડખે જ. ને આ શક્કરિયા ઓઇલ પર જ કહું, ઓઇલ પર ઘઉં જ છે. લાઈન પર બધે પીત થઈ જ ગયું છે. મારે અહીં બાકી છે, કપ્પા જેમ નીકળતો જાય એમ થાય છે. જોકે શિયાળાનું તે જ રીતે પીત થાય, નેઠા વગરનું. ચોમાસા ઘડી એકાય ન થાય. જેવી રીતે પડું ખાલું થતું જાય ને એવી રીતે પીત કરતા જઈએ એટલે પાણીનું ભેરું થઈ જાય ને બે કામ. જો એકાય બધું વાવી દે ને આખા પડામાં તો પછી પાણીનું બધું ભેરું ન થાય. એટલે પછી ધીમે ધીમે વારા પરથી બધે ખાલી પડું થાય ને એવી રીતે પીત કરતા જઈએ એટલે કામ થઈ જાય. તો પાવડો તો જો કે જડી ગયો હે, મોટા કરીને ટાંકા પડખે મેલો તેથી માં ટાંકે પીડ્યો હતો, આજે આ ટાંકે જીડ્યો. કારણ કે અમે એકબીજા પાવડા એ અમારો લઈ જતા ને અમે એમનો લઈ જતા, એટલે વારા ફરતી એકબીજા પાણી વારવાનું થાય. કોઈ આ બંધાણ કરતા હોય ધોરિયા ને એવું બધું, એટલે નેઠા ન રહીએ પાવડાને. અહીંથી ને ચાલુ કરી દઉં અને ધોરિયો હમો થઈ જાય ને પછી કરું પાણી ચાલુ. કારણ કે ટાંકો આખો પીરો હે ને એટલે પાણી ચાલુ કરવું પહેલાં તો વાલ ચાલુ કરવું પડશે, પછી મોટર ચાલુ થઈ ટેટકું. હાંફ સડાઈ દીધો. નાઈન પાવ થોડાક પાંદડા છે ને ડાયરું પડી એક બાજુ નાખી દઉં. ધોરિયામાં પડીએ ને પાંદડા તો નહીં નડે, કોક જ છે એટલે. જાડો આવે ને એટલે અમારે પાંદડા તો ખરે. હવે હું એક નાખું ફેરવીને પછી કરી દઉં વાલ ચાલુ. પાણી ચાલુ કરીને તો જો આટલે પોગી ગયું. અને અત્યારનો ડખોરો પડે, પગ ટાઢું તો લાગે શિયાળાનું, તો એમ ડખોરું કરે. નકર હાયરા કૂંસા જેવું હોય ને પાણીના ફીણ ને એવું બધું એક બાજુ કરવું પડે તો પગ ઠરે તો ખરા. શિયાળો હોય એટલે એ તો શિયાળા અતિ ટાઈટ નથી પડે, અતિ ટાઈટ પડે ને ત્યારે તો પગ એવા ઠરે ને. પાણી ઊભું હોય ને એટલી વાર ટાઈટ ઓછી હોય, પાણી બારે પગ ન મેલાય. જમીન તો એટલી ઠંડી થઈ ગઈ. જો આવા તાળા થઈ જાય ને એ બુરવા પડે. નકર આપણે ઓલી બાજુ પાણી વારતા ને અહીંયા પાણી જાતું હોય બહાટી બીજા ધોરિયામાં. એટલે ને બોરી નહીં ખાવાય ને ઉપાધિ નહીં, બોરીને અહીં જરાક આમ ચડાવી દઈ એટલે આ બાજુ પછી જોવાનું જ ન રહીએ. આવી રીતે જરા પગીએ થોડું આમ કરી નાખાય એટલે ને પાણી મોરું ન જાય. હવે પાણી તો અહીંયા પોગાડી દીધું છે શેઠે. જો એને પાક છેલ્લે હે ને નકરા હીણ ફેરા અહીંયા ડોર ના હોય ને ત્યાં એટલે એ જરાક આમ કરી નાખું. પેલા એક સાઈડનો ફેરો આપી જશે, પછી આવડો શેઠાનું, પછી આ ગાડીઓ આ સાઈડથી પાવ ઓલા બે કેરા અને આટલું આ લાઈન પર પી જાય ને અહીંયાથી આમ સડાવું ને એની પર જરાક સડાય. પછી અહીંયા રેગ્યુલર પાણી હાઈ ક્લાસ મજાનું હાલ્યું આવે. એટલે હવે મેં તમને વાત કરી હતી ને કે જીરું બતાવું, તો હાલો જોઈ કેવું ઉગ્યું છે ને. તો જ્યાં ધોરિયો હે ને ધોરિયાની પારી પડખે જો આ રીતે હાઈ ક્લાસ ઉગી ગયું હોય ને, એટલે ઉગેલા માપે જ કહેવાય, વાંધો ન આવે. ને એના પર કેરામાં હે ને જો કોક ઉગ્યું હોય, બાકી કોક ક્યાંક છોડવા દેખાતા હોય, બાકી બહુ ન ઉગ્યું. એટલે કીધા એક પાણ પાઈ દઉં ને તો અહીંયા પારી આગ ઉગ્યું ને એવું હાઈ ક્લાસ ઉગી જાય. એટલે હા ત્રીજું પાણ એટલે પાવ ને બે જ પાવ હતા ને પછી થોડાક દી નહોતું પાવું, હરખું ઉગ્યું ને એટલે 3 પાણી પાઈ દઉં પછી પાછું થોડાક દી નહીં પાવ. જીરું આ જગ્યાએ પોરે વાયું હતું ને પાછું ઓણે વાયું.
થાય ખરું. ઘણા કહે છે કે વાયુ એને જીરું આવે એટલે બગડે, પણ આપણે ઓણી ટ્રાય થઈ જશે બરાબર. આપણે કોઈ જીરાવાળે જીરું વાયુ નથી, પણ પોરે અહીં વાયુ તો પાછું ઓણે વાયુ છે. જેવું થાય એવું તમને જોવા જડશે. હવે હે ને જીરામાં પાણી વાળ લો, ત્યાં લગી આપણે વ્લોગને ઘડીક પડતો મેલી, કારણ કે કામ ટાણે કામ કરી લેવું પડે, વ્લોગ ટાણે વ્લોગ ઉતારી લેવો પડે. એટલે અત્યારે પાણી વારી એટલે નવરો નહીં રહો, એટલા માટે પાણી વારીને પછી કેળાના જીરામાં પાણી વારીને કેળાને ગમે એવી ટાઈટ હોય ને કંઈ કોટ કાઢીને મેલ દેવા પડે. તો આમાં કેળા જીરા બહુ મોટા રાખી તોય ન હાલે, ભેજ ન રહેવું જોઈએ. નાના કેળા રાખી એટલે કયો પરાણા ન પરાણા વારો હોય એટલે આ તો થોડોક તળામાં આવે એટલે ઘડીક આમ ઊભું રહેવા જડે. જ્ઞાન પદ્ધતિ ક્યાંય ઊભું રહેવા ન જડે, કયો કાય ને આખું વારું નાનું હોય ત્યાં તો કે દેખાય, પછી દેખાય નહીં, પારીએ જોવા જવું પડે. જોઈ ન આવે ને ત્યારે ભરાઈ જાય વારી તો વધી જ જાય પાણી. આ તો દિવસ છે, રાતની કદાચ ગમે ટાઈડ હોય ને આમાં પાણી વાયરો આવીએ ને ટાઈડ વાઈટ તો ક્યાં જાય ને ખબર ન પડે, ઉડી જાય ટાઈડ. હવે આમ વારવું પડશે. અહીંયા ફેરી વાડીએ ઓલા કેરા વેલપાસ પાય ને આઈને પાટલું પાઈ, હવે બીજા આ આડિયામાં વારવાનું. અહીંયા રામ રામ, જય માતાજી બધાને. આપણે આવતા રહ્યા હતા પડામાં, એને એક ભેંસને છોડીને લાયા એટલે એને પાણી પાઈને ઘડી કીધું આપણે જાહેર વાટીને તા એટલામાં સરે એટલે ધરાય રે, અને તઈને નીંદ નાખી દીધી છે. અને હાલ બાજુ મોહના પપ્પા પાણી વારે જીરામાં, સરખું ઉગ્યું નહીં એટલે કે એક પાણ પાઈ દે ને સરખું ઉગી જાય, સાંઈ સાંઈ દેખાય પારીએ ત્યાં વેસમાં ઓછું દેખાય. એટલે મારે જવાનું જ વાલ ફેરવવા, એટલે કરવાનો ડેટકો ચાલુ, આપણે ટાંકામાં પાણી ચાલુ કરવાનું છે. તો હાલ બાજુ આપણે રજકો છે ને અહીંયા હંધી ખડ હતું, કંઈક બાયો લીધું, કંઈક મેં વાટ્યું ને આ ટગો જેગવાનો અહીંયા કચરો હડે એટલે જેગી વારી 2 ટગા રહ્યા ને ત્રણ એ ભેંસીને ખાઈ એવા છે. એક આ ટગો જેગવાનો આપણે હંધે શેમાં નાય પીળો દાંતેડી કુવાડો ને ધાર્યું વસ્તુ અહીં કાપવાનું હોય ને નળી કાપી નાખવાનું. હાલ બાજુ ભેંસ સરે છે, 2 બગલા ને એક છે ઓલું કારું ચકલું કારકદી કે એ ભેંસ એટલામાં સરશે ને હું નીણ વાટીશ. પેલા હે ને ડેડકો ચાલુ કરીએ એટલે પાણી ખૂટે નહીં, ન કરાવે એટલું પાછું પીસે નહીં જેવું છે પાણી વારે ને. ભેંસ ભલે સરતી હોય એમાં એવું છે, જો હમણાં ઘરે હોય જાય ને એટલે તરત વાયનું વી આવશે, એમ કહેવાય કોઈ હે નહીં, પણ બા ખર લે એટલે કદાચ ન આવે તો પાછી તગડવી દેશે. બા અત્યારમાં જો જલસી ટીંગાડીને ખર લેવા મને. આપણે પોકી જાય આંબે જો, અને ડેટકો આપણે બંધ કરવાનો છે. ઓલા ટાંકામાં ચાલુ છે ને એટલે આ ટાંકામાં ચાલુ કરવાનું, તો ડેટકો થોડીક બંધ કરવો પડે ને ચાલુ ને ફેરવા લેવાનું એટલે એને તો માથેથી લઈને આ બધું આપણે ડેટકો ચાલુ કરી દીધો, વાલ ફેરી વેરો હે. કડીક ઉભા રહે, આખું પાણી નીકળે પછી આજે આપણે ચાલે તો ઘરમાં પાણી જાજુ હોય ને કૂવામાં એટલે જાજુ પાણી નાખે, પછી ઓછું હરવું પાણી પડી જાય. એનો ડેટકો ચાલુ થઈ ગયો હે. આ બાજુ જો ઢોરણ આપણે અંદર નીંદ નાખીને વાડીમાં આવતારીએ ને એક તો જાલ બાજુ એ પાછી મારા વાહે પાછી આવતી રહે. એટલામાં લે એટલે વાંધો નહીં આવે, એટલે શીરા રાખશે. ત્યાં દાંતેડું હે 4 વાટવા પોગી જાય એટલે અડધી કરે જાય રે. હાલ બાજુ વાટી હતી અરે જ્યાંક પારો વાટ લે એટલે અરે છે ને વટે જાય હતી, નકર ખોટી થઈને વાટવી પડે. અત્યારે ટેમ છે નહીં એટલે અત્યારે વાટીને આખો દી વાટ લે, ઉપાદી ન રહે. એટલે આમ પગાડી દેવું એટલે પડખે પાણી હોય ને તો પલરીને આ બાજુ આવે ને તો વળી પાછી જાર બગડી જાય. પારો ખડકી નાખો મોટો જબર ભર જેવડો ગાડાનો આવડો મોટો ઉપડી જશે. સટકાય નહીં વાગે
પોગી હાલ બંધ થઈ દઉં જો લે મોટો પારો હે ને પેલા ખમાન પોગી પારો સડાઈ દીધો મારે કેરો પરી ગયું કઈ વારો છે સાડા 12 ને આપણે જીરું પાઈ દીધું ઇનપાનો રજકો પાઈ દીધો ને હારે હારે ટાંકાવાળો રજકો પાઈ દીધો તેથી પાયું હતું ને એ જ રીતે બધું એક બપોર ભેળા પાઈ દીધું તેથી લગભગ 1 વાગે રીતે આજે 5:30 આજે થોડુંક જલ્દી થયું ને હવે જો બપોરા કરવા આવી ગયા છે અને એ પાણીને વહી આવી ટીવી ચાલુ થોડોક અવાજ આવશે અને આપણે આ મોરી મારામાં મરચું નાખી દો મરચું નાખતો ભૂકો કરીને નાખ ભૂકો કરી નાખી દે ને બસ હાલો રેડી તો થોડાક દી આવું ખાવાનું હોય તેલમાં ન વઘારી ને એવું શાક પછી પાછું અત્યારે ખાવા મળશે થોડાક દી એમ કે દવા પી એટલે એવું ખાઈશ પછી તો બધું ખાવાનું છે થોડીક તરે રાખીએ ને તો સારું એમ પછી મોટું કડીએ ન હાલો બપોરા કરવા ના 5:30 થઈ ગયા 5:30 થાય ને સુરત દરિયા હાથમાં હોય જાય શિયાળાના દેર ટૂંકો હોય ને થોડીક વહેલી આજ ભેં દોવાની છે કારણ કે ટ્રેક્ટર વાવો કદાચ આવે તો આવે ને તો ભેં દોઈ લીધી પછી ટેન્શન નહીં હોય છે કામ એક વયું જાય રામ રામ ને જય માતાજી બધાને અત્યારે દેશ મેં વ્લોગમાં આવું સવારમાં જરાય ઉતારવું નથી પણ વારો થઈ ગયો તો વ્લોગ જ ન બનાવતો સવાર કોઈ ઉઠે ન હોય એક લાગે હાલો હાલો ગુડ મોર્નિંગ ગાઈઝ કાલ તો રવિવાર છે કાલ કરે કાલ વ્લોગમાં આવશે મોહન અમારો ઓલે લઈ લે આવે એ જે બાકી છે એ એક આવી જઈએ લઈ લે જાજ મેં તક નો તવરાય નેણ ખાતા ન શીખે બંધ હવે રાંઢવું નહીં બગડે જો ઓલું કરી નાખ્યું ને એટલે વાંધો નહીં દેજો ઘાણી જ કર કરશે હાલો હવે પેન ધોઈ લઈ દોરવું મને બીક લાગે હું એકલી સીધું ની દઉં હું દોરાવું ના ના મોહન ધમકીઓ હો ને એકલી દઉં મને બીક લાગે કોઈ બાજુ બોલા આજે તો આવું એમ સવારમાં અંધારું હોય ને ત્યાં હું બેહી રે આટલું તો આવે તો વર્તી નથી વારું કૂતરા આવ્યું ને એને બોલાવો અહીંયા હાલો હવે જોઈ લે બીજું હમણાં સુધી ઝાડ ખાતી હતી રેને ઉભો રેને એટલે જમાન ટબુ નામ પાડ્યું છે ટબાજી બધી આન કરતા નાની મોટી એ નાની લાગે કા આ નાની છે તોય હાવ મોટી લાગે આમ જો તો બહાર કેહલું કરે હાલો હવે હે ને આ બ્લોગ અહીંયા પૂરો કરી જેવો બન્યું હોય બરાબર કાલે લીધો કાલે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.